સિયોર લુહાર સુથાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો। સાહેબ આપનો પરિચય સાથે। હું મનીષભાઈ નગીનભાઈ હરસોરા, સિહોર લુહાર સુથાર જ્ઞાતિના ઉપપ્રમુખ। સિહોર લુહાર જ્ઞાતિની અંદર વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ઇન્ડિયન રેડ ક્રોસના સહયોગથી એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં ઘણા બધા લોકો લાભ લઈ અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને મેક્સિમમ ફાયદો થાય એ માટે થઈને અમે પ્રયત્ન કરીએ છીએ અને દર વર્ષે આવું કરવાની અમારી ઈચ્છા છે। આ સાથે વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી કે કેમ? વિશ્વકર્મા જયંતિ નિમિત્તે આ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાને એને સંકેત આપ્યો અને એ જગ્યા પર ઇન્દ્રદ્યુમ્ન રાજા પહોંચ્યા। ત્યાં પહોંચ્યા, નિર્માણ કાર્ય બધું શરૂ થયું। રાજા હતા, કઈ કમી તો હોય નહીં, ધન દોલતની, એટલે હજારો સેવકો લગાવી દીધા મંદિરના નિર્માણ માટે। મંદિર ભવ્યથી ભવ્ય તૈયાર થઈ ગયું। હવે ઘર ખાલી। રાજા એકદમ પ્રાતઃ ભોરમાં સમુદ્ર કિનારા પર જઈને ઊભા છે। એટલામાં દૂરથી કાષ્ઠ તરતું તરતું આવે છે। ખૂબ વિશાળ કાષ્ઠ છે, તરતું તરતું આવ્યા, 4 ચિહ્ન છે। હવે કાષ્ઠ તો મળી ગયું, પણ એમાંથી મૂર્તિ કોણ બનાવી આપે? એટલે અનેક કારીગરો આવ્યા। કોઈ કારીગર એ મૂર્તિ, એ કાષ્ઠના કાષ્ઠ એટલે લાકડું, એ લાકડાના જે તેજ હતા ને એ તેજ સહન ન કરી શક્યા એટલે જતા રહ્યા। કોઈ તેજ સહન, પ્રાણ ઉર્જા આવી ગઈ કે જો આવી ગયા। ત્યાં રાણી કહે છે, રાજન આ વ્યક્તિ આ તો સાવ ગરડા છે, પોતાના લાકડીના સહારાથી ચાલે છે, સ્વયં તો ચાલી નથી શકતા, આ શું ભગવાનના વિગ્રહ બનાવવાના છે? બોલે નાના દેવી, ભગવાને કીધું તો કે જો જરાક પણ અહેમ નથી, કહે છે ભગવાનની કૃપાથી ઈ જ છું। તો રાજન કહે છે કે પ્રભુ આપ એ જ કારીગર છો, પણ તમે બહુ વયોવૃદ્ધ થઈ ગયા છો, શું તમે ભગવાનના વિગ્રહ ગઢી શકશો ખરી? બોલે મારા શરીર ઉપર, મારા તન ઉપર ધ્યાન ન દો, મારા હાથમાં જે કલા છે એ ભગવાનની આપેલી કલા છે અને એ કલાથી હું ભગવાનના વિગ્રહ તૈયાર કરીશ। બોલે સારું, પણ અમે તમારી પરીક્ષા લઈશું। જો તમે પરીક્ષામાં ઉત્તીર્ણ થશો, પાસ થઈ જશો, તો તમે ભગવાનના વિગ્રહને બનાવવા માટે સક્ષમ છો। ત્યારે એ વૃદ્ધ વ્યક્તિએ હામી ભરી અને આંખ ઉપર પટ્ટી બાંધી કોટીવાર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું। અહીંયા દત્ત આશ્રમથી ઉપસ્થિત બાપુશ્રીના શરણોમાં પણ કોટીવાર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું। આપણા હર્ષિતથી દીદી ભાગવતાચાર્ય છે, એમને પણ હું હૃદયથી વંદન કરું છું। મંથસ્થ તમામ મહેમાનો, આ કાર્યક્રમનું આટલું સુંદર આયોજન કર્યું છે તેવા બધા એના ટ્રસ્ટીઓ, આ સભામાં ઉપસ્થિત
સિહોરના સૌ વડીલો, માતાઓ, બહેનો અને બાળકો વિશ્વકર્મા ભગવાનની તિથિ જ્યારે આપણે આજ ઉજવવા માટે એકત્રિત થયા છીએ ત્યારે દીદીએ આપણે ભગવાનનો ઇતિહાસ આપણને સંભળાવ્યો કે ભગવાન છે ને એ વિશ્વકર્મા ભગવાન ઇજનેર છે અને જેને દેવ શિલ્પીનો બિરુદ આપ્યું છે. સૌથી જૂના પ્રાચીન શિલ્પી કહેવાય. એણે ભગવાને સતયુગમાં વિશ્વકર્મા ભગવાને સ્વર્ગનું નિર્માણ કર્યું. દ્વાપરમાં ભગવાન કૃષ્ણની દ્વારકા બનાવી, હસ્તિનાપુર બનાવ્યું, પાંડવો માટે ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું. આપણે અર્પણ કરીએ છીએ ત્યારે આપણે સૌ તાળીઓના ગણગણાટથી વ્યક્તિ છે મળવા બહુ મુશ્કેલ છે. ત્યાર પછી મનીષભાઈ, હા, એક સ્ત્રીનો ચોક્કસ હાથ હોય છે તો બહેનનો પણ પ્રમુખ સાહેબની પાછળ હાથ ચોક્કસ કહી શકાય, તો એમને પણ ખૂબ તાળીઓના ગણગણાટથી વધાવીએ. ત્યાર પછી મનીષભાઈ નગીનભાઈ હસોરા ઉપપ્રમુખ, આપણે બધા તાળીઓના ગણગણાટથી વધાવતા રહીશું. દીપકભાઈ વિનુભાઈ સિદ્ધપુરા મંત્રી, વૈભવભાઈ મહેશભાઈ ગોહિલ ખજાનસી, રમેશભાઈ સૌજીભાઈ પરમાર સહખજાનસી, ગણભાઈ ગણપતભાઈ સિદ્ધપુરા સહમંત્રી, ચંદ્રકાંતભાઈ રણજીતભાઈ સિદ્ધપુરા ટ્રસ્ટી શ્રી, જીવણભાઈ ભીખાભાઈ રાઠોડ ટ્રસ્ટી શ્રી, ધીરુભાઈ મગનભાઈ રાઠોડ ટ્રસ્ટી શ્રી, વિજયભાઈ વિશ્રામભાઈ પરમાર ટ્રસ્ટી શ્રી, નયનભાઈ વ્રજલાલભાઈ લુહાર ચૌહાણ સલાહકાર, પરમાર કારોબારી સભ્ય છે. આવડું તમે એક કદાચ તમે વાર્તા સાંભળી છે કે જ્યારે ભગવાન શ્રી રામ સેતુબંધ બાંધતા હતા અને ખિસકોલી જે કામ કરતી હતી એ મહેશભાઈનું કામ છે, તો એમને જોરદાર તાળીઓથી વધાવ્યું. કારણ કે એ પણ સતત મારી સાથે વાર્તાલાપ કરે ને સતત વાતો કરે, આપણો સમાજ, આપણે વિકાસ કરવાનો, આપણે કામ કરવાનું, આપણે વાડીનું કામ કરવાનું, આપણો શબ્દ એની પાસે સતત આવે, તો એમને પણ વધાવીશું. પારસભાઈ મહેશભાઈ ડોડિયા સભ્યશ્રી, જયમીનભાઈ વિનોદભાઈ ચૌહાણ, ગોપાલભાઈ અરવિંદભાઈ મકવાણા, હરિભાઈ ભરતભાઈ કવા. તો આ આપણો 20 જણાનો જે છે એ ટ્રસ્ટી બોર્ડ આપે સૌ આપણે અને આપણો સમાજ એમને ખૂબ તાળીઓના ગણગણાટથી વધાવીએ અને એમનો અંતઃકરણથી જે છે સ્વાગત કરીએ. એવો પણ રાત દિવસ આપણી જે વાડી છે એના વિકાસ માટે ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે. આગળ વધારતા આજના કાર્યક્રમના મુખ્ય દાતાઓ છે, બરોબર, એની એક નામો જાહેર કરું છું. માનનીય પ્રમુખ સાહેબના શબ્દો કે અહીંયા સુધી આ જે કમિટી પહોંચી છે તો એમાં સૌથી વધારે સિંહફાળો હોય તો એ જૂની કમિટીનો છે. એટલે જૂની કમિટીને પણ આપણે ખૂબ તાળીઓના ગણગણાટથી ઉઠાવીએ, કારણ કે આંતરસૂદ અને ગોઠાસૂદ એ જૂની કમિટી પાસેથી પંકજભાઈને સતત મળતી રહે છે. બરોબર, વિશેષ આપણે કાર્યક્રમને આગળ વધારતા હવે મારે આજના દાતા ત્યાર પછી